અરીસા પર સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે આપાત થાય છે અને અરીસો સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે ત્યારે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉપરની દિશામાં પરાવર્તન પામે. અહીં આકૃતિ આપેલી છે કે સમક્ષિતિજ અરીસો છે, એની સાથે આ કિરણ સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો હવે આપણે આ અરીસાને કેટલા કોણે આમ સમક્ષિતિજ સાથે ઉપર લઈ જશું કે જેથી આ કિરણ વર્ટિકલ થાય. વર્ટિકલ એટલે શિરોલંબ એટલે વર્ટિકલ, ઉપરની દિશામાં પરાવર્તન પામે. અહીંયા અત્યારે આ ડિરેક્શનમાં પરાવર્તન પામે છે, આપણે ઉપરની ડિરેક્શનમાં પરાવર્તન કરવું છે. તો અરીસાને મારે સમક્ષિતિજ સાથે કેટલા કોણે રાખવો જોઈએ? તો આપણને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું છે કે ધારો કે આ 30 ડિગ્રી છે તો આપણને ખબર છે 60 ડિગ્રી છે, તો ઇન્સિડન્ટ એંગલ કેટલો છે? 60 ડિગ્રી છે. તો આપણે આગળ લીધેલું છે કે અરીસાનું થીટા કોણે પરિભ્રમણ કરાવો તો પરાવર્તિત કિરણનું 2 થીટા કોણે પરિભ્રમણ થાય છે. તો અરીસાને થીટા કોણે પરિભ્રમણ આપતા પરાવર્તિત કિરણનું તે જ દિશામાં 2 થીટા કોણે પરિભ્રમણ થાય છે. મીન્સ કે પરાવર્તિત કિરણનું 2 થીટા કોણે પરિભ્રમણ થાય ત્યારે આપાત કોણનું અરીસાનું કેટલા કોણે? થીટા કોણે થાય. તો અહીંયા જોઈ શકો છો આ 30, તો અહીંયા આ આપણને મળે છે 60. તો ઇનિશિયલ કન્ડિશનમાં પરાવર્તિત કિરણ આ છે. હવે મારે એને અહીંયા લઈ જવું છે વર્ટિકલ ડિરેક્શનની અંદર. તો વર્ટિકલ ડિરેક્શનમાં મારે લઈ જવું હોય તો મારે આ કિરણ અહીંયા લાવવું પડે. તેનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? 2 થીટા બરાબર 60 થશે. કેટલું થશે? 2 થીટા બરાબર 60. તો 2 થીટા ઇક્વલ ટુ 60 ડિગ્રી. ઓકે, તેથી થીટા ઇક્વલ ટુ 60 ડિગ્રી બાય કેટલું થશે? 2 એટલે 30 ડિગ્રી થશે. તો મીન્સ કે અરીસાને 30 ડિગ્રીના કોણે પરિભ્રમણ કરાવું તો આ પરાવર્તિત કિરણ છે શિરોલંબ ઉપરની ડિરેક્શનમાં જશે તો આપણી પાસે લખી શકાય 30 ડિગ્રી લખી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ડી ઊંચાઈનો અથવા લંબાઈ પણ લઈ શકાય. ડી લંબાઈ અથવા ઊંચાઈ નો અરીસો દિવાલ ઉપર રાખેલ છે, તેના કેન્દ્રથી L અંતરે અહીંયા B બિંદુ પર પ્રકાશ ઉદ્ગમ રાખેલો છે. આ સોર્સ છે પ્રકાશ ઉદ્ગમ. એક માણસ અરીસાની સામે અરીસાથી 2L અંતરે, આ L અંતરે છે, આ 2L અંતરે છે. અરીસાની ઊંચાઈને સમાંતર, આ લંબાઈ કે ઊંચાઈને સમાંતર આ ડિરેક્શનમાં ગતિ કરે. અહીંયાથી આમ જાય છે, આ ડિરેક્શનમાં ગતિ કરે છે. તો માણસ આ ડિરેક્શનમાં ગતિ કરે, અરીસામાં જોતો જશે તો કેટલા અંતર સુધી પ્રકાશ ઉદ્ગમનું પ્રતિબિંબ માણસ જોઈ શકે? તો અહીંયાથી આમ જશે તો એનું પ્રતિબિંબ એટલે કે અહીંયા સોર્સનું પ્રતિબિંબ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ત્યારે આ માણસ છે તે જોઈ શકે. તો આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા સોર્સ લીધો, સોર્સમાંથી 2 રે લીધા, એક આ એન્ડ ઉપર એમ, બીજું એન્ડ ઉપર. આફ્ટર રિફ્લેક્શન તે અહીંયા જશે, આફ્ટર રિફ્લેક્શન અહીંયા જશે. આનો પાછળ લંબાવો, પાછળ, તો આ B નું ઇમેજ આપણને B' મળશે અહીંયા. ઓકે, નામકરણ આપી દીધું એન્ડ પોઈન્ટ MN, મિડલ O, અહીંયા આપણે Q', O', C', D', P', Q, C, B, D અને P આ નામ. હવે આપણે તો ઇન્સિડન્ટ એંગલ એટલો જ આપણને રિફ્લેક્શન એંગલ મળશે. અહીંયા પણ ઇન્સિડન્ટ એંગલ એટલો જ આપણને શું મળશે? રિફ્લેક્શન એંગલ આ આપણને મળશે. તો આકૃતિમાં તમે જોઈ શકો, ફરી પાછું આકૃતિ, અહીંયાથી 2 કિરણો લીધા, આફ્ટર રિફ્લેક્શન એ આ તરફ જશે, એને હું પાછળ લંબાવું તો આનું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. તો એનો મતલબ કે આટલું અંતર આપેલો વ્યક્તિ કાપે ત્યાં સુધી જ આ સોર્સનું પ્રતિબિંબ જોઈ શકે, બાકી જોઈ શકે નહીં. તો તમે આકૃતિમાં જોઈ શકો છો ટ્રાયેંગલ M and D' and triangle Q'
P ડેશ B ડેશ Q ડેશ P ડેશ B ડેશ બે સમરૂપ ત્રિકોણો છે. એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ, બંને કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. હવે જોઈ શકો આકૃતિની અંદર mn upon OB ડેશ અથવા B ડેશ O mn upon B ડેશ O. તો આ બાજુ છેદમાં આ બાજુ, તો આ બાજુ છેદમાં આ બાજુ લઈએ. Q ડેશ P ડેશ છેદમાં B ડેશ O ડેશ. mn એટલે આપણે d છે, B ડેશ O એટલે આ l છે, કારણ કે આમાં l છે, આમાં ql છે, તો આ l થશે. Q ડેશ P ડેશ ફાઇન્ડ કરવાનું છે. l પ્લસ 2l એટલે કેટલું થશે? 3l. l કેન્સલ, તેથી Q ડેશ P ડેશ ઇક્વલ ટુ 3d આ આપણને મળશે. નેક્સ્ટ કે માણસ પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ અરીસામાં જોઈ શકે તે માટે અરીસાની સાઈઝ કેટલી રાખવી જોઈએ? તો આ અરીસો છે, આ માણસ છે, માણસની હાઈટ કેટલી લઉં છું? hf ઇક્વલ ટુ મેન. તો આ માણસનું હેડ છે, આ માણસનું ફૂટ છે. હેડમાંથી એક કિરણ આવે, પરાવર્તન પામીને આંખ પર જાય. ફૂટમાંથી એક કિરણ આવે, પરાવર્તન પામીને આંખ પર જાય, એટલે સંપૂર્ણ પ્રતિબિંબ દેખાશે. આનો આમ પાછળ લંબાવો તો આ h ડેશ આવશે. આનો પાછળ લંબાવો તો e ડેશ થશે. આનો પાછળ લંબાવો તો f ડેશ, અને પાછળ લંબાવો એટલે e ડેશ પણ આવશે. તો આ માપ h છે, તો આ માપ ઓલસો h થશે. mn લીધું, આનું મિડલ પોઈન્ટ o લીધું. તો આપણે અહીંયા અરીસાની સાઈડ જોઈએ છે, તો બે ત્રિકોણ લઈ લઈએ. MNE અને બીજો ત્રિકોણ h ડેશ f ડેશ અને e. h ડેશ f ડેશ e આ બંને એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણોની અંદર અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો આવશે? સમાન આવે. તો અનુરૂપ બાજુ એટલે mn upon oe અને h ડેશ f ડેશ upon e ડેશ e થશે. તો mn શોધવાનું છે. oe ઇક્વલ ટુ z લીધેલું છે, z, and h ડેશ f ડેશ ઇક્વલ ટુ h છે, અને e ડેશ ઇક્વલ ટુ z પ્લસ z2 છે. z કેન્સલ, તેથી h/2 mn ઇક્વલ ટુ h/2. ધીસ ઇઝ ધ સાઇઝ ઓફ ધી મિરર. અથવા તો એવું પણ કહી શકીએ કે વ્યક્તિની ઊંચાઈ કરતા આનો છેડો, અરીસાનો છેડો એ જમીનથી અડધી ઊંચાઈ આવવો જોઈએ, તો જે આખું પ્રતિબિંબ જોઈ શકે છે, બાકી જોઈ શકતા નથી. ઓકે, રિલેશન બિટવીન વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ. વસ્તુના વેગ અને પ્રતિબિંબના વેગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટ. એટલા જ અંદર આપણને શું મળશે? ઇમેજ મળે. આ x અક્ષ લઈએ અને y અક્ષ લઈએ અને z અક્ષ આપણે આઉટવર્ડ ડિરેક્શનમાં લઈશું. તો અહીંયા અરીસાનો ગુણધર્મ છે, વસ્તુ આ તરફ હોય તો પ્રતિબિંબ અહીંયા આવશે, એટલે આ તરફ તમારે નેગેટિવ આવશે ને આ તરફ તમારે પોઝિટિવ થાય. મીન્સ મિરરની સાપેક્ષે ઇમેજનું અંતર બરાબર મિરરની સાપેક્ષે ઓબ્જેક્ટનું અંતર પણ કેવું આવશે? માઇનસ. કારણ કે આ તરફ નેગેટિવ લેવાય, આ તરફ તમારે પોઝિટિવ લેવાય. પણ અરીસામાં પ્રતિબિંબ છે, જો ઓબ્જેક્ટનો y ઘટક હોય તો પ્રતિબિંબનો પ્લસ y જ આવવાનો, એટલે yim YOM. એટલે z ઘટક પણ ZIM ઇક્વલ ટુ ZOM આવશે. માત્ર ને માત્ર યાદ રાખવાનું કે અરીસો છે અને લંબરૂપે જે અંતર હોય એમાં ઓબ્જેક્ટના અંતર કરતાં નેગેટિવ ઇમેજનું અંતર આવે, બાકી બધું એનું જ રહેશે. ફરી પાછું, અરીસાને સપાટીને લંબરૂપે જે અંતરો હશે એ અંતરોમાં જ ઇમેજ અને ઓબ્જેક્ટનું અંતર ઓપોઝિટ આવશે, બાકી બધું સેમ આવશે. ઓકે, હવે આપણે જો વેગ વચ્ચેનો સંબંધ મેળવવો છે તો t સાપેક્ષ ઉપરનાનું વિકલન કરો. તો t સાપેક્ષે વિકલન કરો તો વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર x component equal to minus VOM x component. VIM y component બરાબર VOM y component. VIM z component બરાબર VOM z component થશે. તેથી VOM equal to velocity of object with respect to mirror
એટલે કે મિરરની સાપેક્ષે અરીસાની સાપેક્ષે વસ્તુની ઝડપ અથવા વેગ, ઓકે, જેની સાપેક્ષ હોય પાછળ હોય, જેનું હોય તે આગળ હશે. VIM equal to velocity of image with respect to mirror, એટલે કે અરીસાની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ થશે. હવે આપણે અહીંયા લઈએ છીએ ફર્સ્ટ VIM x component equal to -VOM for x axis માટે. તો VIM એટલે મિરરની સાપેક્ષે ઇમેજની ઝડપ, તો VI - VM માઈનસ મિરરની સાપેક્ષે ઓબ્જેક્ટની ઝડપ માઈનસ VO માઈનસ VM, ઇક્વેશન નંબર 1. બટ VI માઈનસ VM ઇક્વલ ટુ પ્લસ, માઈનસની જગ્યાએ પ્લસ VO માઈનસ VM. આપણે અહીંયા લખીએ છીએ કે VIM ઇક્વલ ટુ VOM ફોર y and z એક્સિસ માટે. તો આ માઈનસ નહીં થાય, એ જે હશે તે જ આપણને મળશે. તો બે બાજુથી VM કેન્સલ થાય, તો ઓબ્જેક્ટની જે ઝડપ હોય એ જ કોની જોવા મળે છે, ઇમેજની ઝડપ, પણ y અને z એક્સિસ માટે. ઓકે, એટલે મીન્સ કે અરીસાની જે સપાટી છે ને લંબ ઘટક આ જે આવે છે એમાં જ ફેરફાર થાય, બાકી બધામાં કેવો રહેશે, સેમ. તો VI is velocity of image with respect to ground, એટલે જમીનની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ થશે. અને VO velocity of object with respect to ground, એટલે જમીનની સાપેક્ષે વસ્તુની ઝડપ થાય. અને VM એટલે velocity of mirror with respect to ground, જમીનની સાપેક્ષે અરીસાની ઝડપ થાય. તો ઇક્વેશન 1 ની અંદર તમે લઈ શકો છો, માઈનસ અંદર મલ્ટીપ્લાય કરીએ તો VI માઈનસ VM માઈનસ VO માઈનસ માઈનસ પ્લસ પ્લસ VM. આ VM ને આ તરફ લઈ જાઓ એટલે VM પ્લસ VM 2VM માઈનસ VO, therefore VI equal to 2VM minus VO, જે જમીનની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે જમીનની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ VI બરાબર 2VM minus VO. તો x કમ્પોનન્ટ મળે છે. કયો કમ્પોનન્ટ? માત્ર x. ઓકે, ચાલો હવે એને રિલેટેડ આપણે લખીએ. એ ઉપરાંત બીજું પણ અહીંયા આપણે લખી શકીએ છીએ કે આ x કમ્પોનન્ટ છે, તો ટોટલ વેલોસિટી ઓફ ઇમેજ આપણે લખવું હોય તો વેલોસિટી ઓફ ઇમેજ ઇક્વલ ટુ VIX VIY આવું લખી શકાય. બંનેનું એડિશન કરો તો વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ મળશે. આ માત્ર x કમ્પોનન્ટ મળે, y કમ્પોનન્ટ આપણે એડિશન કરીશું તો ટોટલ v આપણને મળશે. નેક્સ્ટ આની રિલેટેડ સમ કે આકૃતિમાં એક સમતલ અરીસો અને વસ્તુ એકબીજા તરફ અહીંયા આવે છે, તો પ્રતિબિંબની ઝડપ આપણે શોધવાની છે. તો અરીસો છે જે x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, અને વસ્તુ છે એ 10 મીટર પર સેકન્ડની ઝડપથી x અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે ગતિ કરે. એટલે આમ થાય છે અને આ તરફ થાય છે. તો આપણને ખબર છે x ઘટક જે હમણાં લીધું VI બરાબર 2VM minus VO, તો બધાના આમાં x કમ્પોનન્ટ જ લેવાના છે. તો VIX equal to 2 VM નો x કમ્પોનન્ટ તો 30 ની પાછળની બાજુ એટલે આ તરફ થશે minus cos 30 i cap, આ ડિરેક્શન માઈનસ, તો 2 into minus 5 cos 30 i cap થશે. માઈનસ VO તો ઓબ્જેક્ટ નો આ ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ minus 10 cos i cap, તો 10 cos 60 i cap. तो 5 into 2 10 cos 30 root 3 by 2 i cap 10 1 by 2 i cap 2 2 cancel, तो 5 root 3 i cap 5 i cap, तो minus 5 root 3 i cap minus 5 i cap. तो આ કયો ઘટક એવો આપણને x કમ્પોનન્ટ મળે છે. y કમ્પોનન્ટ માં લીધેલો હતો જે ઓબ્જેક્ટ નો y કમ્પોનન્ટ એ જ ઇમેજ નો y કમ્પોનન્ટ મળશે, બીજું કંઈ મળવાનું જ નથી, બીજું કંઈ ધ્યાનમાં લેવાનું જ નથી. ઓકે, તો y કમ્પોનન્ટ ઓબ્જેક્ટ નો છે 10 sin 60 j cap, 10 sin 60 j cap, sin 60 એટલે root 3 by 2, 2 2 cancel, 5 root 3 j cap, તો VIY equal to 5 root 3 j cap થશે. તેથી રિઝલ્ટન્ટ વેલોસિટી પ્રતિબિંબની ઝડપ x કમ્પોનન્ટ પ્લસ y કમ્પોનન્ટ VIX
પ્લસ VIY. તો આ કિંમત મૂકે -5√3i કેપ -5i કેપ પ્લસ 5√3j કેપ. આમાંથી -5 કોમન કાઢો તો 1 પ્લસ √3i કેપ પ્લસ 5√3j કેપ. This is the velocity of image with respect to ground. આ મીટર પર સેકન્ડ આપણને મળે છે. ઓકે.